સુરત જિલ્લાના બારડોલીમાં 4 પગનો આતંક. બારડોલીના ખલી ગામમાં દીપડાના આટાફેરાથી સ્થાનિકોમાં ફફડાટ. તો ફરી એક વખત 4 પગનો આતંક જોવા મળી રહ્યો છે સુરત જિલ્લામાં, જેના સીસીટીવી દ્રશ્યો પણ આપ આપની ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. બારડોલીની આ ઘટના છે, જ્યાં ખલી ગામમાં દીપડાના આટાફેરા સીસીટીવીમાં કેદ થયા છે, જેના કારણે સ્થાનિકોમાં પણ ફફડાટ જોવા મળી રહ્યું છે. તો સુરત જિલ્લાના બારડોલીથી આ દીપડાના આતંકના દ્રશ્યો સામે આવ્યા છે. દીપડાના આટાફેરાને કારણે સ્થાનિકોમાં અત્યારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તો સીસીટીવીમાં દીપડાની હરકત કેદ થઈ છે. સુરત જિલ્લાના બારડોલીમાં 4 પગનો આતંક. બારડોલીના ખલી ગામમાં દીપડાના આટાફેરાથી સ્થાનિકોમાં ફફડાટ. તો ફરી એક વખત 4 પગનો આતંક જોવા મળી રહ્યો છે સુરત જિલ્લામાં, જેના સીસીટીવી દ્રશ્યો પણ આપ આપની ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. બારડોલીની આ ઘટના છે, જ્યાં ખલી ગામમાં દીપડાના આટાફેરા સીસીટીવીમાં કેદ થયા છે, જેના કારણે સ્થાનિકોમાં પણ ફફડાટ જોવા મળી રહ્યું છે. તો સુરત જિલ્લાના બારડોલીથી આ દીપડાના આતંકના દ્રશ્યો સામે આવ્યા છે. દીપડાના આટાફેરાને કારણે સ્થાનિકોમાં અત્યારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તો સીસીટીવીમાં દીપડાની હરકત કેદ થઈ છે.